શું લાગે છે તમને? આપણા લગ્ન માટે ઘરેથી માની જશે? બહુ અઘરું છે પણ મનાવવા તો પડશે જ ને. હા, હું તો તમારા વગર નહીં રહી શકું. જો હું લગ્ન કરીશ તો તમારી સાથે જ, નહીંતર હું લગ્ન જ નહીં કરું. વાત પૂરી. હા, તો વાત તો મારી પણ પૂરી થઈ જાય છે, કારણ કે હું પણ તને બહુ પ્રેમ કરું છું ને તારા વગર હું પણ નહીં રહી શકું. એટલે જ લગ્ન તો હું પણ તારી સાથે જ કરીશ. સિયા, મારા પપ્પા થોડા જિદ્દી છે, પણ મને વિશ્વાસ છે કે હું એમને મનાવી લઈશ. ઠીક છે, તમારા પપ્પા માની જશે તો મારા પપ્પાને પણ હું ટ્રાય કરીશ, એ પણ માની જશે. હા, આપણે ગમે તેમ કરીને ઘરેથી એગ્રી તો કરવા જ પડશે, તો જ આપણા લગ્ન શક્ય છે. એવું ના બને કે તમારા પપ્પા ને મારા પપ્પા સામેથી આપણને કહે કે તમે બંને લગ્ન કરી લો. કાશ એવું બને તો કેવું સારું, નહીં? અરે તો ક્યાં કોઈ ટેન્શન હતું, પણ મને તો હજી આમાં બહુ બધા વિઘ્ન દેખાય છે. કદાચ માની લે કે મારા પપ્પા હા પાડે તો તારા પપ્પા નહીં માને, અને કાં તારા પપ્પા માની જશે તો મારા પપ્પા ના પાડશે. છેલ્લે તો એક જ વસ્તુ થાય એમ છે, આપણે બંને ભાગીને લગ્ન કરવા પડશે. ભાગીને લગ્ન? આ શું બોલો છો તમે? જો પહેલાં આપણે મનાવવાની કોશિશ કરીશું, પણ એ લોકો નહીં માને તો આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી બચતો ને. ઠીક છે, ટ્રાય કરીશું આપણે. હા, ટ્રાય કરી જોઈશું, પછી જોઈએ કે શું પરિણામ આવે છે. અને હા, તારા પપ્પા ને મારા પપ્પા ના માને ને તો પણ આપણે અલગ નથી થવાનું. તને ખબર છે ને, હું તારા વગર મરી જઈશ નહીંતર. મરે તારા દુશ્મન, એમ તને મરવા નહીં દઉં. જો ગમે તે થઈ જાય, આ દુનિયામાં ગમે તેટલો પ્રલય પણ કેમ ના આવે, પણ આપણને બંનેને કોઈ અલગ નહીં કરી શકે. હું તને વચન આપું છું કે આપણે બંને સાથે જીવીશું અને સાથે જ મરીશું. હા, અને ઘરેથી ના માને ને તો હું પણ તારી સાથે ભાગવા માટે એગ્રી થઈ જઈશ. હા, છેલ્લે આપણી પાસે એ ઓપ્શન તો છે જ. હા, મને ભાગીને લગ્ન કરવા બિલકુલ નથી ગમતા, પણ શું કરું? ઘરેથી માને નહીં તો આ રસ્તો અપનાવવો જ પડે છે. હવે મને ખબર પડી કે લોકો લવ મેરેજ શું કામ કરે છે. તારી વાત સાચી છે. બધા પાસે કંઈ ઓપ્શન જ ના રહે તો પછી આ ભાગવાનો નિર્ણય લેવો પડે છે. પણ મને વિશ્વાસ છે ત્યાં સુધી કદાચ આવું ન પણ બને. આપણે પહેલાં વાત તો કરીએ. ઠીક છે? ઠીક છે. પપ્પા, હા, બોલ ને મેં એક વાત કરવી હતી. બોલ ને બેટા. પપ્પા, એમ તો ઘણા સમયથી મારે તમને આ વાત કરવી હતી, પણ હું અચકાતો હતો કે સમય આવે ત્યારે તમને આ વાત કરું. અરે બેટા, હું તારો બાપ છું બરોબર છે, પણ તારો મિત્ર પણ છું. બિંદાસ વાત કર. પણ હું એક છોકરીને પ્રેમ કરું છું. સરસ, ગુડ, આઈ લાઈક યુ. બેટા, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, અરે યાર તું 10 છોકરીઓને પ્રેમ કરને, મને કાંઈ વાંધો નથી. પણ બેટા, લગ્ન તો તારે હું કહું ને ત્યાં જ કરવા પડશે. એ જ તો વાંધો છે પપ્પા, કે લગ્ન તમે કહો છો ત્યાં હું નહીં કરી શકું. હું જેને પ્રેમ કરું છું એની સાથે જ મારે લગ્ન કરવા છે. પ્લીઝ પપ્પા, હું એના વગર નહીં જીવી શકું. બેટા આદિ, એ તો કોઈ કાળે નહીં બને, અશક્ય વસ્તુ છે.
અને તને તારા બાપની તો તને ખબર જ છે કે તારા પપ્પા જે કહે છે ને એના ઉપર જ અમલ કરે છે. હા, પણ તમે મારા માટે આટલું નહીં કરી શકો. ના, પછી તમે જે કહેશો એ હું કરવા તૈયાર છું ને. પણ મારા લગ્ન એકવાર એની સાથે કરાવી દો. તમે વાત કરશો તો કદાચ એના પપ્પા માની પણ જશે. અને એ પણ તમારી જેમ સારા એવા બિઝનેસમેન છે. કોણ છે? પપ્પા, એ છોકરીનું નામ સિયા છે અને એના પપ્પાનું નામ ધનરાજ શેઠ છે. શું બોલ્યો? ધનરાજ શેઠ એટલે શેઠ તરીકે ઓળખે છે. બેટા, તો આજે તારા બાપ એના બધા નિયમો નેવે મૂકી અને તારા એ છોકરી સાથે લગ્ન કરાવશે. બેટા, એટલે હું તને મંજૂરી આપું છું બેટા. તમને કઈ જ વાંધો નથી. પણ બેટા, એક વાત છે. શું? બેટા, લગ્ન તો હું તારા કરાવી દઈશ, પણ પછી હું કહું ને એમ તારે કરવું પડશે. હા, કઈ વાંધો નહીં. તમે જેમ કહેશો એમ હું કરીશ. તો બેટા, નો પ્રોબ્લેમ, એન્જોય. અને હું તને ખુશી ખુશીથી હા પાડું છું. અરે પપ્પા, મને તમારી પાસે આવી જ આશા હતી. થેન્ક યુ, તમે માની ગયા. પણ લગ્ન પછી મારે શું માનવું પડશે એ તો કહો. અરે કંઈ નહીં બેટા, હું કહું ને એટલું જ તારે કરવાનું છે. હા હા. અને જો બેટા, આદિ, તારે મને એક વચન આપવું પડશે. જો હું કહું એમ તું નહીં કરે ને તો તારો આ બાપ મોતને ભેટશે. અરે પપ્પા, કેવું બોલો છો તમે? હા, હું તમને વચન આપું છું. બસ તમે જેમ કહેશો એમ હું કરીશ. પણ તમે મારી વાત માની ગયા ને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અરે તો બેટા, આપણે રાજી ખુશીથી તારા લગ્ન કરીશું, ધામધૂમથી. પપ્પા, તમે મને ઓળખો છો? જો તમે એને ઓળખતા હો તો વધારે સારું, કારણ કે મને નથી લાગતું કે સિયાના પપ્પા તમે જેવી રીતે મારી વાત માની ગયા એમ એ માની જશે. પણ એ પણ થોડા જિદ્દી સ્વભાવના છે, નહીં માને. કદાચ તમે ઓળખતા હોવ ને તો તમે એમને કહેશો તો માની પણ જશે. ડોન્ટ વરી બેટા, એ પ્રોબ્લેમ મારો છે, એનું સોલ્યુશન હું લઈ આવીશ. તું જરાય ચિંતા નહીં કર અને તું સિયા સાથે એન્જોય કર. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. પપ્પા, મારે તમને થોડી વાત કરવી છે. શું વાત કરવી છે? તમે મારા લગ્નની બહુ ઉતાવળ કરો છો ને. કાલે જ ફઈ આવ્યા હતા, એને કહેતા હતા કે મારે હવે સિયાના લગ્ન કરાવી દેવા છે, સારું ઠેકાણું ગોતીને. એના વિશે હું થોડી વાત કરવા માંગુ છું. હા, તો લગ્નની ઉતાવળ તો હોય જ ને. બાપ છું અને હવે તું મોટી થઈ ગઈ છો તો લગ્નની ઉતાવળ તો કરવી જ પડે ને બેટા. અને તું મને શું કહેવા માગે છે એ બધી મને ખબર છે. તારે હમણાં લગ્ન નથી કરવા અને મારી માટે છોકરો આવો ગોતજો, એને ભણેલો ગોતજો અને આ સિટીમાં ગોતજો, એવું બધું તું કહેવા માગે છે ને? ના આવે, એવું કાંઈ કહેવા નથી માંગતી. હું તો તમને એક મસ્ત ગુડ ન્યૂઝ આપવા માંગુ છું, પણ એ સાંભળીને તમે ખુશ પણ થશો અને ગુસ્સે પણ થશો. તો પહેલાં પ્રોમિસ કરો કે ગુસ્સે નહીં થાવ, તો જ એ વાત કહીશ. જો તું ખુશ થવાવાળી વાત કરીશ ને તો હું ખુશ થઈશ અને ગુસ્સો થવાવાળી વાત કરીશ તો હું ગુસ્સે થઈશ. બસ એ તો સાફ વાત છે. સારું, ગુસ્સે તમારે થવું હોય ને તો થઈ જજો, પણ મારે આ વાત કહેવી તો પડશે જ.
હું એક છોકરાને પ્રેમ કરું છું, એટલે એ છોકરો પણ મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. અને પપ્પા જો, મારે એની સાથે જ લગ્ન કરવા છે, બીજા કોઈ સાથે હું લગ્ન નહીં કરું. જો તારે લગ્ન તો કરવાના જ છે. હું જ તને કોઈ છોકરો ગોતી દઉં એની સાથે લગ્ન કરવાના, અથવા તું ગોતી દે એની સાથે લગ્ન કરવા. કોઈ સારા છોકરા સાથે તારે લગ્ન કરવાના છે, એ તો ફાઇનલ છે. પછી હું ગોતું કે તું ગોતે એમાં કોઈ ફરક નથી પડતો. મારે ખાલી એ જાણવું છે કે એ છોકરો કોણ છે, કેટલું ભણેલો છે, એનું ખાનદાન શું છે, એ નોકરી ધંધો કરે છે, એનું બેકગ્રાઉન્ડ કેવું છે, એ બધું જાણી લઉં અને પછી મને ઠીક લાગે ને તો હું આ પાડું. પપ્પા, એ છોકરાનું ફેમિલી પણ સારું છે, એ છોકરો પણ સારો છે, ખુદનો બિઝનેસ કરે છે, એને કોઈ વ્યસન પણ નથી. તમારે તો એટલું જ જોવે છે ને? હા, નિર્વ્યસની છોકરો હોય અને ભણેલો છોકરો હોય અને કેપેબલ, મતલબમાં અહીંયા ઘરનું મકાન ને એવું બધું સારું હોય તો મારે બીજું કંઈ જોઈતું જ નથી અને મારે બીજું કંઈ જોવું નથી. કારણ કે તને ચોઈસ હોય, તારી ચોઈસ હોય એટલે એ સારી જ હોય. હા, તો પપ્પા તમે માની જશો ને? જો મેં જે કીધું ને, છોકરો ભણેલો, સારો, દેખાવડો, સંસ્કારી, ખાનદાની, એવું બધું જ હશે ને તો હું માનીશ, નહીંતર હું એક વાતે નહીં માનું. હા પપ્પા, એ વાત સાચી તમારી, પણ તમને તમારી આ દીકરીની ચોઈસ પર ભરોસો નથી, એની પસંદ પર? મને તારી ચોઈસ ઉપર, તારી પસંદગી ઉપર પૂરો ભરોસો છે, એટલે જ મેં આ પાડી કે આ હું માની જઈશ. પણ મને એ સારું લાગે ને તો, ફક્ત તારા સારાથી કાંઈ નહીં થાય. હવે માની લે મેં ક્યાંક છોકરો દેખાડ્યો હોત તને ગમે ત્યાં અને તને એ સારો ન લાગે તો હું તને એમ કહું, તને શું તારા બાપ પર ભરોસો નથી? એવી જ રીતે આ થયું ને. પણ પપ્પા, એ છોકરા સાથે આખી જિંદગી મારે રહેવાનું છે. એવું છે તો હવે મને એનું ફેમિલી બેકગ્રાઉન્ડ કે, છોકરો કોણ છે, ક્યાં રહે છે ને શું નામ છે? એ છોકરાનું નામ આદિત્ય છે અને મોટા વરાછામાં રહે છે. અને એના પપ્પાનું નામ? પપ્પા, એ છોકરાના પપ્પાનું નામ છે વિશ્વનાથ શેઠ. હા. વિશ્વનાથ શેઠ? આ મોટા વરાછામાં મોટા બિલ્ડર છે એ? હા, તમે ઓળખો છો એમને? વિશ્વનાથ શેઠનો દીકરો અને એની સાથે તું લગ્ન કરવા માંગે છે? હા પપ્પા. ક્યારેય નહીં થાય. ભૂલી જાય છોકરાને. કેમ? બસ, સામે પ્રશ્ન નહીં. મેં કીધું ને કે મને પસંદ આવશે તો જ હું આ પાડીશ. પણ પપ્પા, શું કામ? એના પપ્પાનો સ્વભાવ પણ સારો છે, એમને હું મળી છું એકવાર. તું ખાલી મળી છો ને, પણ મેં એના પપ્પાને જાણેલા છે, સારી રીતે ઓળખું છું એને. અને આજથી જ નહીં, અત્યારથી જ તું એ છોકરાને ભૂલી જા અને એ છોકરાના નામ ઉપર તું ચોકડી મારી દે. પણ પપ્પા, મારી વાત તો સમજો તમે. હું બીજે ક્યાંય લગ્ન નહીં કરું. બસ, હું લગ્ન કરીશ તો આદિની સાથે જ. તું બીજે ક્યાંય લગ્ન ન કર ને તો આજીવન કુંવારી રહેજે, એ મને પોસાય. બાકી તું એની ઘરે એના છોકરાને પસંદ કરીને એના ઘરે લગ્ન કરીને જાને, એ મને ક્યારે નહીં પોસાય. પણ પપ્પા, શું પ્રોબ્લેમ છે એમાં? તમે મને ચોખવટ તો કરો. તું છો ને મારી દીકરી છો ને હું તારો બાપ છું, એટલે હરેક પ્રશ્નનો જવાબ તારે મને પૂછવાનો ન હોય અને મારે એવું કાંઈ નથી કે તને જવાબ દેવો જ પડે, સમજી? આજ પછી એ પ્રશ્ન મને ક્યારેય નહીં પૂછતી. પણ પપ્પા, નહીં, કીધું ને એકવાર નહીં એટલે નહીં, ભૂલી જજે હવે. અને મળવા નહીં જતી એ છોકરાને. પપ્પા મારી વાત તો સાંભળો. પપ્પા, આ બધું શું થઈ રહ્યું છે? પહેલા તો પપ્પાએ હા પાડી હતી, પણ અચાનક આ વિશ્વનાથ અંકલનું નામ સાંભળીને કેમ પપ્પા ગુસ્સે થઈ ગયા? મારે આદિને વાત કરવી જ પડશે. હા. સાગર, કેટલો ટાઈમ થઈ ગયો, આપણે બે મળ્યા જ નથી. આજે ક્યાંથી ટાઈમ નીકળી ગયો આટલો બધો? સાચું કહું ને તો હમણાં બહુ બિઝી હતો, કારણ કે કામનું લોડિંગ જ એટલું હતું ને કે હું તને ટાઈમ નહોતો દઈ શકતો. પણ જેવો જ ફ્રી થયો ને પહેલો જ ખ્યાલ મને તારો આવ્યો કે ચાલ હું મીરા પાસે જાઉં અને
જેટલી વાતો ભેગી થઈ છે ને એટલા સમયમાં એ બધી દિલ ખોલીને કરી દો. સારું થયું. ચલ, કામ ખતમ થયું તો મારી યાદ તો આવી. મને તો થયું હતું કે કામ ખતમ થઈ જશે ને તો પણ મારી યાદ નહીં આવે. અરે શું વાત કરે છે તું? અરે કામ ખતમની તો ઠીક છે, પણ હું કામ કરતો ને તો પણ સાથે સાથે તને યાદ કરવાનું ના ભૂલતો. એ તો ખબર છે મને. હોશિયારી ના કરને ખોટી. જો યાદ આવતી હોત ને તો એકાદો ફોન મેસેજ કર્યો હોત, પણ ના ફોન ના મેસેજ ના મળવાનું. એનો મતલબ કે મારા કરતાં વધારે કામ છે. અરે મારી વાત સાંભળ મેર, જો અત્યારે આપણે કામ કરશું ને તો જ ભવિષ્યમાં આપણે સુખી રહી શકીશું. હા, એ વાત તો સાચી છે. જો ભવિષ્ય સિક્યોર કરવું હોય ને તો આ ઉંમરમાં મહેનત તો કરવી જ પડે. અને એટલે જ હું પણ મારા માટે જોબ ગોતું છું. સારી એવી જોબ મળી જાય ને તો બધી ઉપાધિ જતી રહેશે. પછી કામ કરીશું અને ભવિષ્યને સિક્યોર કરીશું. પણ આમ જો, તારે જોબ કરવાની શું જરૂર છે? હું તો છું જ ને. સાગર, મેરેજ પછી તમારે જે કરવું હોય ને એ તમે કરજો, પણ અત્યારે હું પપ્પાને ત્યાં છું એટલે પપ્પાની હેલ્પ તો કરવી જ પડશે ને. એ વાત પણ સાચી છે. સારું, તને જે સારું લાગે ને એ તું કર. હું તને કોઈ પણ બાબતમાં કે કોઈ પણ વાતમાં રોકટોક નહીં કરું. એ તો મને ખબર જ છે. એના માટે પણ તો ટાઈમ દેવો પડે ને. જો આપણે કોઈને રોકટોક કરવી હોય, કોઈ સાથે ઝઘડો કરવો હોય, એમાં પણ ટાઈમ લાગે, અને એ તો તમારી પાસે છે નહીં. હાર તો આ ટાઈમ બાબતે મને બહુ ટોણા મારે છે. મારું જ ને, કેટલા દિવસ થઈ ગયા. આજે જો મળવા ના આવ્યો હોત ને તો સીધી ફેક્ટરીએ પહોંચી જાત. આજે તો વારો જ હતો. હા, એ તો ખબર જ છે અમને કે અમારા હિટલર છો તમે. જેમ હિટલર કહે ને એના કેદીઓ નાચે ને એમ અમારી આ હિટલર કહે ને એમ અમારે નાચવું પડે. ઓહ, હજી કઈ નચાવ્યા નથી. જે દિવસે નચાવીશ ને ત્યારે ખબર પડશે. હજી તો હું લાઈટ લાઈટ જ બોલું છું જે બોલું છું એ. ઓહો, નચાવાનું તો બાકી જ છે. મતલબ હજી ટ્રેલર ચાલુ છે એમ ને? હા, મૂવી તો હજી બાકી જ છે. હા, ગજબ છે હા મીરા તું. સાચું કહું ને તો હું ખૂબ નસીબવાળો છું કે મને જેવી જોતી હતી ને એવી ગર્લફ્રેન્ડ મળી ગઈ, જેમાં સંસ્કાર છે, સુંદરતા છે, અને મને જે પણ જોઈએ છે ને એ બધું જ છે. તો સારું થયું ને, તમારે જોતી હતી એવી જ છોકરી તમને મળી છે. બાકી સાચે સાચી હિટલર જેવી મળી હોત તો સમજી શકે છે શું હાલત થાત મારી. પણ એ બધું છોડ ને, હજી તો ખાલી બુકિંગ થયું છે. હા, બુકિંગ પણ ના કહેવાય સાચું કહું તો. બુકિંગ એટલે મારી પૂરી વાત તો સાંભળ. હજી છે ને તે મને હા પાડી છે. નથી તો તે તારા ઘરે વાત કરી કે નથી તો કાંઈ નક્કી થયું. સાગર, જ્યાં સુધી ભાઈનું કંઈ નહીં થાય ને ત્યાં સુધી મારી વાત તો ભૂલી જ જવાની છે. એક વખત ભાઈની સગાઈ થઈ જાય, લગ્ન થઈ જાય ને પછી હું ઘરે મારી વાત કરું ને તો ચાલશે. અને ખબર છે ને ભાઈના મગજની બહુ સ્ટ્રિક્ટ છે. જો અત્યારે કંઈ પણ ખબર પડી ને તો ખતમ, હું તો ગઈ. મને ખબર છે તારા ભાઈને. સારું, તને ફોર્સ નહીં કરું. તને જ્યારે યોગ્ય લાગે ને ત્યારે તું વાત કરી દેજે. સારું, હવે મારી વાત સાંભળ ને, પૂરી તો થવા દે મારી વાત. બોલ. હું તને ફોર્સ નહીં કરું એમ કહેતો હતો. અને સાથે સાથે એ પણ કહું કે આપણી વાત કરવામાં અને કરવામાં સમય ના વીતી જાય એનું ધ્યાન રાખજે. સારું, હવે ક્યારથી ચપડ ચપડ કરે છે. એમ ન થાય કે કોઈ આપણી પાસે આવ્યું હોય તો એને ભૂખ લાગી હોય, નાસ્તો કરવા જવું હોય. તને ભૂખ લાગે? કેમ ન લાગે? હું માણસ નથી? ચાલ હવે નાસ્તો કરવા લઈ જા. જવું છે એમ ને? હા, જવું છે. ચાલ. ચાલો. શું થયું? શું થયું? પપ્પાએ મને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે તારી સાથે. આદિ, હવે શું કરું? તું જ કે મને. અરે આપણે એમને મનાવવાની કોશિશ કરીશું ને. જો મારા પપ્પા તો માની ગયા છે અને એમને તો ખુશ થઈને મને કહ્યું કે તારા લગ્ન હું ત્યાં જ કરાવીશ. અને મને મારા પપ્પા પર પૂરેપૂરો ભરોસો છે કે મારા પપ્પા એકવાર કહે ને કે આમ જ થશે પછી એમ જ કરીને રહે છે. તારા પપ્પા તો માની ગયા છે, પણ મારા પપ્પા નથી માનતા. એનું શું કરવું? એ પણ માની જશે, તું ચિંતા નહીં કર. તારા કે મારા, અત્યારે મારા પપ્પા તો માન્યા છે ને તો એ વાતની ખુશી મનાવ ને કે કોઈ એક તો વ્યક્તિ માન્યું કે જેને આપણા લગ્ન કરાવવા માટે રાજી છે, જે આપણા લગ્ન કરાવવા માગે છે. એટલે
તું ચિંતા નહીં કર, મારા પપ્પા તારા પપ્પાને મનાવી લેશે. મને પૂરેપૂરો ભરોસો છે મારા પપ્પા પર. એટલે તું તારા પપ્પાને મારા પપ્પા પાસે મોકલીશ? હા, હું એમને કહીશ ને કે પપ્પા, સિંહાએ ઘરે વાત કરી પણ એના પપ્પા માનતા નથી, એટલે પ્લીઝ હવે તમારે જ કંઈક કરવું પડશે. તો મારા પપ્પા આવશે તારા ઘરે, જરૂર પડશે તો એ બધું જ કરશે, પણ જરૂરથી આપણા લગ્ન કરાવીને રહેશે. હા આદિ, તારા પપ્પા આવશે એ વાત તો ઠીક છે, પણ તારા પપ્પાથી પણ નહીં માને તો? તને ખબર છે પપ્પાને મેં પહેલાં તો વાત કરી કે હું એક છોકરાને પ્રેમ કરું છું, તો એમને તો મને સ્માઇલ કરીને કીધું કે કોણ છે એ છોકરો, ક્યાં રહે છે, શું કરે છે, બધી રીતે માની ગયા હતા. પણ જ્યારે મેં તારા પપ્પાને ઓળખાણ આપી કે વિશ્વનાથ શેઠનો એ દીકરો છે, તો મારા પપ્પા તારા પપ્પાનું નામ સાંભળીને ક્રોધિત થઈ ગયા, બહુ ગુસ્સે થઈ ગયા અને ચોખ્ખી ના પાડી દીધી. મને ચોખ્ખું જ કહી દીધું કે બીજો કોઈ છોકરો હોત ને તો હજી પણ હું તને હા પાડી દે, પણ ત્યાં તો હું તારા લગ્ન બિલકુલ નહીં થવા દઉં. શું કામ એવું થાય છે આદિ, શું કામ? છોડ ને, એવું કંઈ નહીં હોય. જો એમને ગુસ્સો આવી ગયો હશે, પણ હું કહું છું ને કે બધું ઠીક થઈ જશે. તું ચિંતા છોડ, આપણા લગ્ન થઈને રહેશે. હા, મારા પપ્પા સંભાળી લેશે બધું. તો બોલ, ક્યારે તું તારા પપ્પાને મારા પપ્પા પાસે મોકલે છે? તારા પપ્પા જો મારા પપ્પા સાથે વાત કરશે ને મારા પપ્પા હા પાડશે ને પછી જ મને શાંતિ થશે, ત્યાં સુધી મારા જીવને શાંતિ નથી થવાની. આજે જ મોકલીશ, હમણાં જ ઘરે જઈને કહું છું. ઠીક છે? સારું, તો ફટાફટ તું પહેલાં જા અને વાત કર તારા પપ્પાને અને મોકલ. ભારે ઉતાવળી. હા, જાઉં છું. યા. પછી પાછું મળવા આવું ને સાંજે? હા બાબા. હા, એટલે ખબર પડે ને કે શું થયું એમ. તો અત્યારે જા, ફટાફટ જા, મને ટેન્શન થાય છે. હે ભગવાન, હવે એના પપ્પાથી મારા પપ્પા માની જાય પ્લીઝ. જય માતાજી. જય માતાજી. વિશ્વનાથ, તું અહીંયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધનરાજ, આજે હું તારી પાસે એક વાત લઈને આવ્યો છું. તું શું વાત કરવા માગે છે ને એ બધી જ મારી દીકરીએ મને બધી વાત કરી, અને એ વાત મને મંજૂર નથી. હું નથી ઈચ્છતો કે મારી દીકરી તારા ઘરે જાય. ધનરાજ, ધનરાજ, આ તું શું બોલે છે? 20 વર્ષ અગાઉની જે વાત છે એ તું હજી તારા મનમાં લઈને બેઠો છે? ધનરાજ, આ બધું ભૂલી જા મારા ભાઈ, ભૂલી જા આ બધું. અત્યારે તો એવો સમય છે કે આપણે આપણા છોકરાઓની ખુશીમાં આપણી ખુશી જોવાની હોય છે. અને વાત રહી વેર ઝેરની, તો હું આજે દીકરાનો બાપ હોવા છતાં તારી પાસે સામે ચાલીને આવ્યો છું. ભાઈ, આ બધું વેર ઝેર, જીવન ટૂંકું હોય છે મારા ભાઈ. ધનરાજ, જીવન ટૂંકું હોય છે, બધું ભેગું લઈને ક્યાં જવાનું છે? પણ હું કેમ ભૂલું? તે તારા હાથે જ મારા નાના ભાઈનું ખૂન કર્યું હતું. એમ તો ધનરાજ, હું એ પણ નથી ભૂલ્યો કે તારા હિસાબે જ મારી બેને આત્મહત્યા કરી હતી. પણ ધનરાજ, આ બધું વેર ઝેર શા માટે? હું તો એમ કહું છું કે આપણે છોકરાઓને સંબંધ કરવાની મંજૂરી આપી દેવી જોઈએ. અને ધનરાજ, હું તારી પાસે કોઈ વેર ઝેરની ભાવનાથી નથી આવ્યો. હું દીકરાનો બાપ હોવા છતાં તારી પાસે 2 હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. બસ વિશ્વનાથ, બસ. તે તો આજે પ્રેમભરી વાતથી મારું માથું ઝુકાવી દીધું. અરે, મને વિશ્વાસ હતો કે ધનરાજ મારું વેણ ક્યારેય પાછું નહીં પાડે. ધનરાજ, હું એવું ઈચ્છું છું કે આપણા છોકરાઓના લગ્ન થાય અને આપણે પાછા મિત્રો હતા એવી રીતના મિત્રો બની, સંબંધી બની અને પાછી વેવાય વેલા પણ બનીએ.
હા, હું પણ એ જ ઈચ્છતો હતો કે મારી દીકરીની ખુશીમાં જ મારી ખુશી હોવી જોઈએ. જો મારી દીકરી દુઃખી થશે ને તો હું ક્યારેય સુખી નહીં રહી શકું. ધનરાજ, તારી દીકરી છે ને આજથી મારી દીકરી. તું એની જરાય ચિંતા નહીં કર. અને છોકરાઓને હા પાડી દે. પહેલાં તો જ્યારે મારી સિયાએ તારું નામ લીધું ને તો મારા રૂવાટે આગ પ્રસરી ગઈ. ક્રોધની અગ્નિમાં હું અંદરથી બળી ગયો હતો. મેં મારી સિયાને ચોખ્ખું કહી દીધું કે હું તને આજીવન કુંવારી રાખીશ, પણ વિશ્વનાથના છોકરા હારે તારા લગ્ન ક્યારેય નહીં થવા દઉં. પણ આજે તારી ખાલી 2 પ્રેમભરી વાતથી મારો એ બધો જ ગુસ્સો શાંત પડી ગયો. ધનરાજ, તારી જેવી જ પરિસ્થિતિ મારી હતી. હું પણ હજી હાલમાં એ જ વ્યક્તિ છું, વિશ્વનાથ. પણ આદિએ જ્યારે તારું નામ લીધું ને પછી મને એમ થયું કે આ મોકો છે ને જવા દેવા જેવો નથી. સંબંધો સુધારવાનો આ એક મોકો છે. તો આજથી જ આપણે બંને વેવાવેલા થઈ ગયા. પાકું મારા ભાઈ, પાકું. અને આ જે 20 વર્ષથી જે દુશ્મની આવે છે ને એની ઉપર આપણે બંને થઈને પાણી રેડી દેવી. આજથી ભૂલી જાવી. આજથી એનો અંત. તો હું મારા છોકરાને આ ખુશખબરી આપી દઉં. અને હું પણ મારી દીકરીને ખુશખબરી આપી દઉં છું. અને બને એટલા જલ્દીથી આપણે લગ્ન પણ કરી લઈએ. પાકું પાકું ભાઈ. ચાલો, જય માતાજી. જોજો, મોટામાં મોટી જાન લઈને આવવાનું છે, કારણ કે આ એક ધનરાજ શેઠની એકની એક દીકરીના લગ્ન છે. ઇતિહાસ બની જવો જોઈએ. 100%. ચાલ, તો હું જાઉં છું. જય માતાજી. જય માતાજી. ભગવાન, મારી દીકરીની જ ખુશીમાં મારી ખુશી છે. અને વિશ્વનાથ બધું ભૂલીને 2 હાથ જોડીને મારી માફી માગી. જો હવે હું એને માફ ન કરું ને તો વાંક મારો જ ગણાય, કારણ કે એ બિચારો તો ઝૂકવા તૈયાર થઈ ગયો ને, તો ઝૂકી ગયો. તો મારે પણ ઝૂકવું જ જોઈએ. હું ઝૂકી ગયો. પપ્પા, તમે સિયાના પપ્પા પાસે ગયા તો શું કહ્યું એને? તમે કાલના મને કંઈ જવાબ નથી આપતા. કહો ને. પરેશ, આદિ તને કઈ પૂછે છે? આદિ બેટા, હું ધનરાજ પાસે ગયો હતો. હા. પણ શું? પપ્પા બોલો ને હવે. પણ શું? હું જાઉં ને ત્યાં ફતેહ કરીને જાઉં. વિશ્વનાથ છે મારું નામ. એટલે એ માની ગયા? હા બેટા, માની ગયા નહીં. એને મને એવું કીધું કે તમે 500 માણાની જાન લઈને આવજો અને આપણે ધામધૂમથી લગ્ન કરવા છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. હા, ખરેખર પપ્પા, થેન્ક યુ ફરીથી. કારણ કે તમે આ લગ્ન માટે હા પાડી અને ઉપરથી તમે ત્યાં મનાવવા પણ ગયા અને મનાવીને પણ આવ્યા. હા, પપ્પાને ખબર જ હતી કે આને કોઈ આપે એમ તો છે નહીં. હવે જે થયું ને એ કરી નાખીએ એટલે. નહીં પપ્પા? ની વાત કરો છો? આદિ બેટા, છોકરાઓ માટે તો હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. કોઈ આપે નહીં, બધા આપે એમ છે. બાકી મેં જ્યાં પસંદ કર્યું હોય ને ત્યાં જ હું કરું. બા, એમાં એવું છે કે આપણો આદિ શેઠ ધનરાજની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. ધનરાજની છોકરી? હા. અને ધનરાજે હા પાડી દીધી? બા, એની છોકરી એટલી બધી રૂપાળી છે, એટલી બધી સરસ છે કે મારા ભાઈને ના પાડે એવું તો શું છે એમની છોકરીમાં? હા, છોકરીમાં કાંઈ નથી, પણ એ ધનરાજ
ધનરાજ કોઈની વાતમાં આવી ન જાય અને કોઈને હા પણ એટલો જલ્દી પાડી ન દે, એ એવો માણસ છે. બા મૂકો ને આ બધી જૂની વાતો. અત્યારે આપણા છોકરાની ખુશીની વાત છે. ધનરાજ માની ગયો ને એ જ મોટી વાત છે આપણા માટે. તો પપ્પા લગ્નની કઈ વાત કરી? હા, એને કીધું કે જેમ બને એમ વહેલાસર આપણે લગ્ન કરવા છે. અરે વાહ, સરસ. ચલો, એક બલા તો ટળી ઘરમાંથી. હવે હું શાંતિથી રહીશ. રોજ કોઈના મેણા નહીં ખાવા પડે મારે. પણ બેટા તું તો થોડાક દિવસની મહેમાન છો. એની જ વાત કરે છે પપ્પા, એની જ વાત કરે છે. ના પપ્પા, આ રોજ મને સંભળાવતો હોય ને કે તને સાસરે મોકલી દેવી છે, તું હવે આ ઘરમાં નડે છે, આમ છે તેમ, તો હવે એની વાઈફ આવી જાય ને તો હું એની પર બધો ગુસ્સો કાઢી શકું કે નહીં? એટલે આ દબાઈને રહેશે, પછી મને કંઈ નહીં કે. હું અને દબાઈ રહી છે એમ? વાત પણ ન જોતી. એ તો જોયું જશે. તો પપ્પા હવે જલ્દી તારીખ નક્કી કરો ને, એટલે કામ પતે. હા બેટા, હવે હું નહીં, આપણા વડીલ, આપણા બા નક્કી કરશે. પણ બેટા તું મને એક વાત કહે, ધનરાજે શા માટે એવું કીધું કે લગ્ન ઉતાવળે લેવા છે? સમય કેમ નથી આપવો એને? અરે બા, એ બધી મૂકો ને માથાકૂટ. આ આપણે સમાધાન થયું ને આટલા વર્ષો પછી, એ જ બહુ મોટી વાત છે. સમાધાન? અરે બેટા, તમારા બંનેના લગ્ન માટે એ રાજી નહોતા અને રાજી થઈ ગયા, એ જ સમાધાન. સરસ. બસ તો પછી હવે આપણે લગ્નની તૈયારી કરવા માંડીએ. તારીખ આવી ગઈ છે. બા, તારીખ પર તમારે જ નક્કી કરવાનું. બ્રાહ્મણને બોલાવીને જોવડાવી લ્યો ને લગ્ન. તો આદિ તું જ આપણે પેલા મહારાજ પાસે જજે અને તારીખ કઢાઈ આવજે. અને સાંભળ, 2-3 તારીખ કઢાવજે, એટલે એમાંથી જે સૂટ થાય ને એ તારીખે લગ્ન લેશું. સારું, એવું લાગે તો તમે મારી સાથે ચાલજો, આપણે બંને જાશું. હા, તો પણ વાંધો નથી. અને આદિ બેટા, ખર્ચાની તું જરાય ચિંતા નહીં કરો. તારો બાપ વિશ્વનાથ હજી બેઠો છે. કાંઈ પણ લેવું હોય ને તો પૈસા જોઈએ એટલા લઈ જાય. પણ બેટા લગ્ન લેવાના છે તો પૈસા તો જોશે જ ને. ચિંતા નહીં કરતો એમ નહીં, એને આપી જ રાખ. એટલે એની ખરીદી માટે તારી પાસે ઘડી ઘડી માગે નહીં. અને આ મીરા લગ્ન માટે તારે પણ જે જોઈએ ને બધું લઈ જ લેજે. પૈસા આપી જ દેજો. અરે બા, છોકરાઓથી વધારે શું છે મારા માટે? હું એને ક્યાં ના પાડું છું? હા, ના પાડશો તો પણ લઈ લઈશ. અને હું પણ, અમે કઈ પાછા પડી એમ થોડા છીએ. જોતું હોય ને એ તો છીનવીને લઈ લઈએ, માંગે ના આપે તો. એ સારું, હવે જાઓ કામે વળગો જલ્દી. જા તું પણ. અને આ લોકોને પૈસા આપી જ દે અત્યારે, એટલે ઘડી ઘડી માગે નહીં. ચાલ. ચાલો. સાગર, સાગર અહીંયા આવ તો. બોલો ને સર, શું કામ હતું? સાગર, હું તને 50 લાખનો ચેક આપું છું. હા, એ તું એમડી કંપનીને આપી દે. એમડી કંપની. હા માલ મંગાવવાનો છે ત્યાંથી? હા, માલ મંગાવવાનો છે અને એનું પેમેન્ટ અગાઉનું બાકી છે. અને જે રૂપિયા બચે 25 લાખ બાકી છે ને 25 લાખ આપણે એને એડવાન્સ આપીએ, એટલે એ માલ આપણને તરત અર્જન્ટ મોકલે. અને આ વખતે એને કહેજે કે ટાઈમે માલ મોકલી દે, એડવાન્સ રૂપિયા આપેલા છે. હા હા સર, તમે ચિંતા ના કરો. હું ત્યાંના મેનેજર સાથે વાત કરી લઈશ અને માલ સમયસર પહોંચી જાય ને એ બધી જ વ્યવસ્થા કરી. ગઈ વખતે આપણે પેમેન્ટ નહોતું આપ્યું ને, એણે 15 દિવસ માલ લેટ મોકલેલો, એટલે આ વખતે એડવાન્સ આપીએ છીએ. અને 2% આપને કસર પણ મળે. બધા મશીન તો બરાબર ચાલે છે ને? અરે એકદમ મસ્ત છે. 1-2 મશીનમાં થોડો ખામી હતી, એ પણ સર્વિસિંગ કરાવી નાખ્યું છે મેં. સર્વિસથી ચાલે એમ ન હોય ને તો નવા લઈ મંગાવી લેજે. ના ના, એની કંઈ જરૂર નથી. રેગ્યુલર જે સર્વિસ કરાવ્યું છે ને એ સર્વિસ કરાવી નાખી એટલે કમ્પ્લીટ ચાલે છે. બરાબર. એટલે સુતરિયા કંપનીનો માલ બની ગયો?
સોતરિયા કંપનીના માલમાં હવે થોડુંક કામ બાકી છે, બાકી ઓલમોસ્ટ થઈ ગયું છે. સમજો ને 10% જેટલું કામ બાકી છે. અરે આજ 5 તારીખ થઈ, એને આપણે ગઈ પહેલી આપવાનો વાયદો કર્યો હતો. વાત તમારી સાચી છે, પણ વચ્ચે તમે કહો એમ કે ઉપરથી જ માલ નતો આવ્યો તો આપણે બનાવીને કઈ રીતે બીજા સુધી પહોંચાડી? એમાં શું, એ આપણો પ્રશ્ન છે. હવે આપણે સુતરિયા કંપનીને એમ ન કહેવાય માલ નહોતો આવ્યો. એ માલ કાચો માલ આવ્યો ન આવ્યો એ બધું આપણે ફોડી લેવાનું હોય. તમારી વાત સાચી છે સર, પણ હવે એમાં તમે કે હું તો કંઈ ના કરી શકીએ ને. એ માટે તો તમે અત્યારે એડવાન્સ પૈસા આપો છો ને. હા, બસ તો હવે તો પણ હવે તો એ ટાઈમે જ મોકલે છે. ટાઈમે નહીં મોકલે તો આપણે એની સાથે ચોકડી જ મારી દેવાની છે. હા, કારણ કે માર્કેટમાં ઘણા છે જે આપણને કાચું મટીરિયલ પહોંચાડી શકે એમ છે. કાચું મટીરિયલ અને સારું મટીરિયલ હોય આનું, એટલે આપણે મગાવીએ છીએ. પેલા કારીગરના બોનસનું શું થયું? એ બધા હડતાલ પાડી દે ને. કારીગરના બોનસમાં એવું છે ને કે સર, એ લોકોમાં હવે શું વાત કરવી તમને. જો હું એક રસ્તો બતાવું, આમાં શું કરાય. કારીગરે બોનસ માટે હડતાલ પાડી હતી ને, બોનસ આપી દેવાનું. એમ 1 કલાક ટાઈમ વધારી દેવાનો, એટલે એને એમ લાગે કે અમને બોનસ મળી ગયું અને આપણે પ્રોડક્શન વધી જાય, એટલે એને પણ ખોટ ન જાય અને આપને પણ ખોટ ન લાગે. એને આપણી વેલ્યુ એની નજરમાં ઊંચી થઈ જાય કે શેઠે અમારું માન રાખ્યું. હા સર, આ વાત તમે મુદ્દાની કરી. હા, આવી રીતે કરાય. સારું, તો તમે કહેતા હોય ને હા તો હું આપણા બધા એમ્પ્લોય જોડે વાતચીત કરી લઈશ. હા, તેને 15 દિવસનો ટાઈમ તો માંગેલો જ છે. 15 દિવસ પછી એક મીટિંગ કરવાની. જો એ કહે ને સામે ચારીને પેલા બોનસનું શું થયું તો જ કહેવાનું, નહીંતર જો એ ના માગે ને તો નહીં આપવાનું. સારું, ચેક આપી દેજે. હા, વાંધો નહીં. સાગર, અરે બોલો ને સર, પાછું શું કામ કર્યું? પેલું આપણા પ્લાન પ્રમાણે ચાલે છે ને બધું? અરે સર, તમે ચિંતા ના કરો. આપણે જેવી રીતે વિચાર્યું હતું ને, કામ બરોબર એવી રીતે જ ચાલે છે. બસ, કોઈને પણ સેજ પણ ખબર ન પડવી જોઈએ. અરે સર, કોઈને કાનો કાન પણ ખબર નહીં પડે કે આ વસ્તુ કોણે કીધી અને કોની પાસે કરી. બસ, જે તું નાટક ચાલુ રાખે એ ચાલુ રાખે. ક્યારે તારે બહાર પડવાનું છે, શું કરવાનું છે, એ આગળનો પ્લાન હું તને પછી આપીશ. તો અત્યારે જે ચાલે છે એ પણ ચાલવા દે. સારું સર, જેમ તમે કહેશો ને એમ જ થશે. સારું, ચાલો. હા. સિયા ભાભી, શું કરો છો? કંઈ નહીં, બસ આ ચા ગરમ કરું છું. ભાભી, મને બહુ જ ભૂખ લાગી છે. મને કંઈ નાસ્તો બનાવી આપો ને. હા, તમે થોડી વાર બેસો યા ટીવી જુઓ, હમણાં ફટાફટ બનાવી આપો. ભાભી, ભૂખ અત્યારે લાગી છે, થોડી વાર પછી ખાઈને શું ફાયદો? પણ અત્યારે તાત્કાલિક તો હું કેમ બનાવું? એ મને શું ખબર, તમારે અગાઉ બનાવી રાખવું જોઈએ ને કંઈક. પણ મને થોડી ખબર હતી કે તમને ભૂખ લાગશે. જો ભાભી, આર્ગ્યુમેન્ટ્સ મારી સાથે નહીં કરો. તમને ખબર હોવી જ જોઈએ કે ઘરમાં સૂકો નાસ્તો રાખવો જોઈએ. હવે માણસ છે, કંઈ ટાઈમ જોઈને તો ભૂખ નહીં લાગે ને. નાસ્તો બધો હતો જ, પણ ખલાસ થઈ ગયો. હું આજે જઈ અને ડીમાર્ટમાંથી લઈ આવીશ. એક તો છે ને, કંઈ કામ કરશે ને તો કામમાં કંઈ ધડા નહીં હોય. અડધું કરશે ને અડધું મૂકી રાખશે. હમણાં ચા જતી રહે. પણ મીરાબેન, તમે ધીમે તો વાત કરો. તમને ખબર છે ને, મેં મારા પપ્પાના ઘરે કાંઈ કામ નથી કર્યું. ભાભી, એ પપ્પાનું ઘર હતું ને, તમે કંઈ ના કરો ને તો ચાલે. અને આ મારા પપ્પાનું ઘર છે. અહીંયા જેમ હું કહીશ ને એમ જ ચાલશે. હા, તમે કહેશો એમ જ ચાલશે. આઈ નો, પણ હું શીખું છું ને બધું જ કામ. હું ક્યાં ના પાડું છું? મેં તમને નાસ્તો બનાવવાની ના પાડી? ના પડાય જ નહીં ને. તમે ના પાડો પણ કેવી રીતે? જો ના પાડો ને તો અહીંયાના દરવાજા ખુલ્લા જ છે. સીધા ઘરની બહાર રસ્તા થાય. અને બીજી વાત, શીખવાનું નથી ભાભી, શીખીને આવવાનું હોય. અને અહીંયા આવો ને એટલે અમને બધાને
જમાડવાના પણ હોય. શીખ્યા કરશો તો અમે તો ભૂખ્યા જ મરશું ને. સારું, થોડી વાર બેસું, હું બનાવી દઉં છું હમણાં ફટાફટ. આ છેલ્લી વાર કહું છું, હવે થોડી વાર નહીં ખમીશ. જ્યારે મને ભૂખ લાગશે ને એટલે ઇન્સ્ટન્ટ મને ખાવા જોશે. સમજી ગયા ને? અને આ તમારી ચા છે ને એ હજી પાકી નથી. બરાબર ચા બનાવો અને આપી જાઓ મને. આ મીરાબેન પણ કેવી વાત કરે છે. મને થોડી ખબર હતી કે એમને ભૂખ લાગશે. ખબર હોત તો હું પહેલેથી જ બનાવીને ન રાખત. જવા દે, કેટલું ટેન્શન લેવાનું. શિયાવો હા પપ્પા, બોલો શું થયું? આ બધું શું છે? રેડ બફેડ આખું ઘર. ઘરમાં મહેમાન આવતા હોય તમને એટલી ભાન નથી પડતી? આ બધું સાફ સફાઈ કરવાની ખબર નથી પડતી તમને? પણ પપ્પા, હું તો મીરાબેન માટે નાસ્તો બનાવું છું. એ બધું પછી, પેલા આ ઘરનું બધું કામકાજ કરી નાખો. પણ પપ્પા, હું પહેલા નાસ્તો બનાવી લઉં અને આ બધું કામ તો કામવાળા માસી હમણાં આવશે એ કરી નાખશે. એ બધું પછી. અને કામવાળા માસીને મેં રજા આપી દીધી છે. પહેલા આ ઘરનું કામ સફાઈ કરો. તમે આ ઘરના વહુ છો, વહુ બનીને રહો. સામે જુબાન નહીં ચલાવવાની, સમજ્યા? પણ પપ્પા, હું તો ખાલી તમને કહું છું. નહીં, પેલા કામ કરો. ચાલો. કામવાળા માસીને રજા આપી દીધી? પરેશ, એ પરેશ, આબા બોલો. આ શેનો દેખાડો હતો? ક્યારની સાંભળું છું બહાર બેઠી બેઠી. અરે બા, આ સિયા વહુ છે ને ઘરના કામમાં અવરચંડાઈ કરે છે અને આપણી દીકરી મીરાને હેરાન કરે છે. એટલે મારે થોડુંક તો કહેવું પડે ને. પરેશ, સિયા આ ઘરની વહુ છે અને હજી તો પરણીને ચાલી આવી છે. તું એનો સસરા છે, તારે શું કામ એ બધામાં ધ્યાન રાખવું પડે? હું બેઠી છું ને, જે કહેવું હશે એ હું કહીશ. જો બા, હું સસરો છું ને એટલે જ એને કહું છું કે ઘરમાં કામકાજમાં ધ્યાન આપે. અને અત્યારના છોકરાઓની તમને ખબર નથી હોતી, જેમ ફાવે એમ વર્તે છે. પણ પરેશ, તું સસરો છે, તારે તો મોભામાં રહેવું પડે. એ લોકોની સામે તું આવી રીતે જીભાજોડી કરીશ તો એક દિવસ તારી જ કિંમત ઘટી જશે. પછી વહુ છે ને તારી સામે બોલતી થઈ જશે. જો બા, આ બધી વસ્તુ તમારે બોલવી જોઈએ, પણ તમે કાંઈ બોલતા નથી એટલે આ બધું મારે બોલવું પડે છે. હા, વહુને પણ વધારે ન કહેવાય, એને ધીમે ધીમે વળોટાય. શું કામ એની સામે શિંગડા ઉચકવાના? નવી નવી આવી છે, એની મેળે આ દેખાતું થઈ જશે અને એની મેળે કરશે. અને હા, અને એ નહીં કરે ને તો એને સમજાવીને અને લાડ પ્યારથી હું શીખવાડીશ. તારે ન બોલાય. જો બા, મારા મનમાં આવશે ને એમાં જ હું કરીશ. તમને બહુ એના ઉપર પ્રેમ આવતો હોય ને તો ચગાવો એને. હું ચગાવતી નથી. આપણે આટલું જોરથી મીરા સાથે બોલીએ જ નહીં. કેમ? આપણી દીકરી છે. હા, હજી નાની છે, લગ્ન કરશે એટલે સાસરે જઈને બધું કરશે. આપણે એને એમ ટાળી દઈએ છીએ. તો આ પણ કોઈની દીકરી છે ને, અને આપણા ઘરમાં આવી છે. આપણના બધાના મગજને એ સેટ કરે છે ધીમે ધીમે. તો આપણે એની સાથે પ્રેમથી બોલાય. બેટા, આવી રીતે ને બોલાય. આજ પછી તું ક્યારેય એને કંઈ નહીં કહે. હા, તને કંઈ પણ ખટકતું હોય ને તો તું મને કહેજે કે બા જુઓ, આ ચાદર નથી બરાબર, અહીંયા કચરું છે, ફલાણું છે, ઢીકણું છે. એ તું મને કહેજે, હું એને સમજાવીશ. મહેરબાની કરીને તું નહીં બોલતો. તારી કિંમત તું આ ઘરમાં ઘટાડ નહીં. બા, તમારી વાત તમે જાણો. હું જેમ ધારીશ ને હું એમ જ કરીશ. પરેશ, પરેશ, તું એક દિવસ બહુ પસ્તાઈશ. પારકી દીકરી આપણા ઘરે આવે તો એની સાથે કેમ રહેવાય એ શીખવું પડે. જો મીરાની કોઈ પણ ખામી કે ભૂલથી આપણે આંખ આડા કાન કરતા હોઈએ તો આ તો બિચારી પારકી દીકરી છે, હજી આપણા ઘરે આવી જ છે.
તો એને આપણે જ વળોટવી પડે, આપણે જ એને શીખવાડવું પડે. કાંઈ નહીં, હવે પરેશને કંઈ બોલવાનો વખત આવે ને એ પહેલાં સિયાને હું જ સમજાવી દઈશ, માની જશે. આદિ, આ પપ્પા ને મીરાબેન મારી સાથે કેમ આવું વર્તન કરે છે? તમને ખબર છે, આજે તો કામવાળીને પણ ના પાડી દીધી. મેં ક્યારે પણ આટલું કામ નથી કર્યું. બધું કામ પપ્પાએ મારી પાસે કરાવરાવ્યું અને મીરાબેને મારી હેલ્પ પણ નથી કરી. અને ઉપરથી મીરાબેન એવું કહે છે કે મને ભૂખ લાગે ને એટલે 2 સેકન્ડમાં નાસ્તો આવી જવો જોઈએ. મને કેવી રીતના ખબર પડે કે મીરાબેનને ભૂખ લાગી છે અને મારા પર ગુસ્સે થવા લાગ્યા? તારી વાત સાચી છે. જો મને પણ નથી ખબર કે મીરા અને પપ્પા તારી સાથે આવું શું કામ કરે છે. અને તું તો આ ઘરની વહુ છો, એ લોકોએ તને સાચવવી જોઈએ. એના બદલે એ લોકો તારા પર ત્રાસ ગુજારે છે. આ તો ખોટું કહેવાય ને. હા આદિ, મને કામ કરવાથી કોઈ પ્રોબ્લેમ નથી. એ મને જેટલું કામ કહેશે ને એટલું હું કરી લઈશ. પણ આવું વર્તન કરે ને મારી સાથે એ મને નથી પસંદ. હા હા, તારી વાત સાચી છે. આ ઘરમાં કામવાળી હતી તો પછી એને રજા આપવાની શું જરૂર હતી? અને તું એ બધા કામ થોડી કરવાની છો. તો પણ મેં કર્યા ને બધા કામ. તમે મીરાબેનને કહેતા હોય તો કે મારી થોડી હેલ્પ કરે. એનો સ્વભાવ તો ખબર નહીં કે આપણે લગ્ન કરીને જ્યારથી આવ્યા છીએ ત્યારથી એનો સ્વભાવ પણ બદલાઈ ગયો છે, અને પપ્પાનો પણ. મેં ઘણીવાર વાત કરી, આ તે મને કંઈ પહેલી વાર તો ફરિયાદ કરી નથી. આ પહેલાં પણ ઘણીવાર બની ચૂક્યું છે ને ઘરમાં. જ્યારે જ્યારે આવું બન્યું છે ત્યારે મેં પપ્પા અને મીરા બંને સાથે વાત કરી છે. એ લોકો કહે છે કે તને કંઈ ખબર ના હોય, તને તો એનું જ સાચું દેખાશે. પણ હું જાણું છું કે એ લોકો ખોટા છે. હા આદિ, તમને એવું થશે કે જો પપ્પાની ને મીરાની વાત મારી આગળ કરે છે. મારે તમને કહેવું ના હોય, પણ શું કરું, હવે વધતું જાય છે. હા, હા, લોકો તો જો આમને આમ કરતા રહેશે ને તો ખબર નહીં આનું શું પરિણામ આવશે. અને તું પણ સારા ઘરની છોકરી છો, આવું બધું તું પણ સહન ન કરી શકે. સ્વાભાવિક છે કે કાલ સવારે તું પણ એમની સામે બોલીશ. જ્યાં સુધી એમની મર્યાદા રાખે છે ત્યાં સુધી સારું છે. જ્યારે સામે બોલીશ ને ત્યારે એમને બહુ તકલીફ પડવાની છે, અને ત્યારે હું પણ તારો સાથ જ આપીશ. ના, એમની સામે તો હું નહીં બોલી શકું, પણ એ વધારે મારા પર ત્રાસ ના ગુજારે ને તો એ સારું છે. કેમ કે મારાથી વધારે સહન નહીં થાય. તમને તો ખબર છે ને, મારા પપ્પાએ મને કેટલી લાડ પ્યારથી મોટી કરી છે. મેં મારા ઘરે કોઈ દિવસ કામ પણ નથી કર્યું. હા, મને ખ્યાલ છે સિયા. પણ હવે શું કરવું? આ લોકોને કેમ સમજાવવા? અને પપ્પાએ તો આપણા લગ્ન પહેલાં મારી પાસે એક વચન લીધેલું છે. મને કહ્યું છે કે લગ્ન હું કરાવી આપીશ, પણ લગ્ન પછી હું જેમ કહું એમ જ કરવાનું. ત્યારથી અમુક વસ્તુમાં એની સામે બોલી નથી શકતો. એ જેમ કહે છે એમ હું સહન કરતો રહું છું. હું એવું નથી કહેતી કે તમે બોલો. મને ખબર છે કે તમે પપ્પાને વચન આપ્યું છે, એટલે જ હું બધું સહન કરી રહી છું. કંઈ નહીં, જવા દો. હું બધું ઘરનું કામ પણ કરી લઈશ અને બધા માટે રસોઈ નાસ્તો બધું થઈ જશે ટાઈમ પર. હવે લેટ થઈ ગયું છે, તમારે વહેલા ઓફિસ પર જવાનું છે. હા, સારું છે તું સમજે છે. બાકી ખબર નહીં હું શું કરત. થેન્ક યુ. સિયા, સિયા, અહીંયા આવ ને બેટા. હા બા, બોલો ને, કામ કરું છું. બેટા થોડીક વાર તો આરામ કર. આખો દી કામ કામ ને કામ. બા, આરામ કરીશ તો બધા કામ ક્યારે પતશે? અરે બેટા, આખો દી પડ્યો છે, આરામ કરતી જા ને કામ કરતી જા, એટલે કામ પતી જશે. ના, તમે બેસો, હું બધું કામ ફટાફટ પતાવી દઉં. પહેલા મને એ કે તને આ ઘરમાં ફાવી ગયું છે ને? હા બા. કાંઈ તકલીફ નથી ને બેટા? ના,
તમે હોય પછી મને થોડી તકલીફ હોવાની. એ વાત તો સાચી. આ તો કહું છું બેટા, બધા કામ જાતે કરવા પડે છે ને. હા બા, એ તો દીકરી સાસરે જાય એટલે એને કામ તો કરવા જ પડે છે. કેટલી સમજી છે મારી સિયા. હસતી ને હસતી જ હોય તું. હસતી ને હસતી જ હોય ને, કંઈ કામ તો કરવું નથી. આખો દિવસ તમારી પાસે બેસવાનું છે. સિયા ભાભી, બધા કામ પડે છે ને તમે અહીંયા બેઠા છો? ના મીરાબેન, હું કામ જ કરતી હતી. બસ એ તો બાએ બોલાવીને એટલે આવી. બા પણ તમારી જેમ છે, કંઈ કામ કરવું નથી અને કોઈને કંઈ કામ કરવા દેવું નથી. બાની વાતો પછી સાંભળવાની હોય, પહેલા ઘરના કામ કરી લેવાય. મીરા, મેં એને બોલાવી. એ માણસ છે, મશીન નથી. ભલે ને થોડી વાર બેસીને કામ કરતી, એ તને તો સોંપતી નથી કે તમે કામ કરી લ્યો. તો એ બિચારી બોરો ખાતા ખાતા કામ કરે, તેમાં તને શું તકલીફ થાય છે? બા, મેં ક્યાં કીધું કે એ મશીન છે? એ માણસ જ છે. અને જો માણસ હોય ને તો માણસને સમજાવવું પણ જોઈએ કે ટાઈમે કરે ને તો કામ સારું લાગે, બાકી સારું ન લાગે. તો થોડા હાથ હલાવાય ને. કાલ સવારે તમે સાસરે જાશો. એવું તો હું તમને પણ કહી શકું ને કે બેઠા બેઠા રોટલા તોડો છો તો થોડા હાથ પગ ચલાવો ને, આ ઉંમરમાં સારું રહેશે. તારી જીભ વશમાં રાખ. કામ કરવા જેવડી તું છે. આખી જિંદગી મેં ઢળડા કર્યા અને અત્યારે તું મને શિખામણ દે છે. આ તારા બાપે તને ચગવી મારી છે, બીજું કાંઈ નથી. મારા બાપે તમને જગાવ્યા છે અને તમે આને જગાવો છો, બાકી હું છે ને સાચું જ કહું છું. આટલો જીબડો ત્યાં સાસરે ચાલશે ને તો વાગતે ઢોલે પાછા કાઢી મૂકશે. મારા બાપને કંઈ વાંધો નથી, હું પાછી આવું ને તો. અને જો તમને વાંધો હોય ને તો એ મારો પ્રશ્ન નથી. સિયા, મીરા ભલે ગમે એ બોલ્યા કરે, તું તારે બેસ. હું કહું ત્યાં સુધી. મારું માથું દુખે છે ને, મને માથું દાબી આપજે. કામ પછી થયા કરશે. હા સિયા ભાભી, બાને છે ને ખરેખરમાં માથું દુખતું હતું, સેવા કરાવી હતી, પણ બા છે ને આમ ઘુમેડી ઘુમેડીને તમને કહેશે. સીધું કહે ને તો તમને ખોટું લાગી જાય કે બા મારી પાસે સેવા કરાવે છે. હા બસ, હવે જા, તું તારા કામ કર. આ મારું પણ ઘર છે, મારે નથી જવું, મારે અહીંયા જ બેસવું છે. હા તો બેસી રે, બેસી રે. થેન્ક યુ બા. બા, એ ટેકનો જીબડો છે. હા, તમને માથું દુખે છે ને, લાવો હું પહેલાં તમને તેલ નાખી દઉં, પછી હું બધા કામ પતાવવા જાઉં. તેલ નાખવા કરતા છે ને મને ખાલી તું માથું દાબી દે ને થોડું, તો એ બહુ છે. સારું બા. જોજો હો, વહુ છે, દીકરી નથી. માથું કચરતા કચરતા ગળે પહોંચી ગઈ ને તો વાર નહીં લાગે. એ દીકરી છે જે માથે પોતતા પોતતા ગળે પહોંચી જાય. અમારી સિયા એવી નથી. હા, તમને મારા પર કેટલો વિશ્વાસ છે. તમને ખબર જ છે કે જે દિવસે મારા હાથમાં આવ્યા ને તો ગળું જ દબાવીશ. મીરાબેન, આવું ના બોલાય, એ બા છે આપણા. ખબર છે મને. તમે મને સર્ટિફિકેટ આપશો કે મારા કોણ છે એમ? તમે ઘરમાં આવ્યા ને ત્યારથી આ બધી લપ છે, બાકી બાએ મને ક્યારેય કંઈ નથી કીધું. પણ મીરાબેન, હું ક્યાં કંઈ બોલું છું? તમે કહો છો એ બધા કામ તો કરી નાખું છું. મેં તમને કોઈ દિવસ કંઈ કામ ચીંધ્યું? ભાભી, ખરેખર એક વાત કહું ને તો તમે આજે ઇનોસેન્ટ થવાના નાટક કરો છો ને એ બંધ કરી દો. તમારો ફેસ ક્લિયર એવું કહી દે છે કે તમે સેજે ઇનોસેન્ટ નથી. સમજી ગયા ને? મીરાબેન, પહેલી વાત તો એ કે હું કંઈ નાટક નથી કરતી અને મને એવા નાટક કરતા આવડતા પણ નથી. વાહ, શું વાત છે! જીભ તો છે તમારામાં. આજ સુધી તો મને એમ હતું કે તમે તો બોલતા જ નથી, એટલે બોલવા માટે તમે બાને રાખ્યા છે. મીરા, એણે મને નથી રાખી અને તું હવે સમજવાની કોશિશ કર. જેમાં પારકી દીકરી આપણા ઘરે આવી છે ને એમ તારે જવાનું છે. અત્યારે છે એની જીભ જરાય ગાય જેવી છે અને તું જો આવીને આવી રહીશ ને બીજે જ દિવસે તું અહીંયા, પછી તું એમ નહીં કહેતી કે મારા બાપને પોસાય છે. બાપને પોસાતી ન હોય, માથે ભારો થઈને પડી હોય. હા બા, બીજા દિવસે નહીં. જેવા તમારા શ્રાપ છે ને, તમારી આ દુઆઓ છે ને, મને તો એમ લાગે છે કે એને એક દિવસે હું પાછી આવીશ. હા, લાગવી જ જોઈએ, કારણ કે તારી જીભ, તારું વર્તન, આ બધી તારી ચાલ ચલગત બધું એવું જ છે કે તું બીજે જ દિવસે પાછી આવીશ. હા બા. બસ હવે બોલી લીધું. આ ચાલ ચલણ, આ બધા સંસ્કાર, આ બધી ટેવો છે ને એ તમારામાંથી જ આવી છે, બીજે ક્યાંયથી નથી આવી. અને તું કામ કર. જોયું છે, જરાક પણ એક દીકરી જેવા લક્ષણ છે. એ પાકે ઘરે જઈને શું કરશે? મારે તો વાંધો નથી, હું તો કાલ સવારે વહી જઈશ. એના બાપને ગાળ ખવડાવશે કે જો બાપે કાંઈ સંસ્કાર ન દીધા. બા, આમાં તો હું કંઈ બોલી નથી શકતી. હું પહેલાં મારા કામ પતાવી દઉં, પછી તમારી પાસે આવીને બેસું. એક કામ કરજો, ખાલી કામ પતાવતા પતાવતા મને ચા બનાવી દેજે, એટલે પીશ ને તો માથું ઉતરી જશે. હા બા, પહેલાં ચા બનાવી આપું. ના ના, તું તારે પહેલાં કામે કરતી જા ને ચાય મૂકતી જા. હા.
હે ભગવાન, બે હાથ ને ત્રીજું માથું, આવી દીકરી કોઈના ઘરે દેતો નહીં. કવરાવી દીધી છે મને તો. કેવું બોલે છે, આ દાદીમાં છું એની. જરાય લાગે છે એને, અને કોક સાંભળે તો શું કે એની કિંમત કરી જાય. મને લાગે છે હવે મારો પ્લાન અમલમાં મૂકવાનો સમય પાકી ગયો છે. બેટા આ શું બોલે છે? શું એક મિનિટ બા, એક મિનિટ. સિયા, આદિ, પપ્પા શું થયું છે પણ? હા બોલો ને પપ્પા, તમે બૂમ મારી? અરે પપ્પા ક્યાં જાઓ છો? શું થયું છે પપ્પાને? કેમ આમ કરે છે? મને શું ખબર, તમે બધા અહીંયા હતા. પપ્પા પપ્પા આ શું છે? આ શું? ગેટ આઉટ! મારા ઘરમાંથી નીકળી જાઓ. પપ્પા તમે આ શું કરો છો? અને આ તમે હાલ શું કર્યું છે સિયાએ? આદિ, તને ખબર નથી, આનો બાપ છે ને એ રૂપિયાનો ભૂખો છે, ભૂખો. એટલે હું કઈ સમજ્યો નહીં. આ બહુ જૂની કહાની છે. તારા ફઈબાએ જે આત્મહત્યા કરી છે ને, એના બાપે દહેજની ભૂખના કારણે તારી ફઈબાએ આત્મહત્યા કરી છે. એના બાપને પૈસાની ભૂખ છે. એટલે આજે એની છોકરી આ પૈસા લઈને એની ઘરે જશે. ચાલ નીકળ. પપ્પા હું આ સહન નહીં કરું. જો તું એક શબ્દ પણ નહીં બોલતો. તે મને વચન આપ્યું છે કે હું જે કઈ કરું ને તું એક શબ્દ પણ નહીં બોલે. ચાલ નીકળ. સિયા તું નીકળ. પરેશ, આ તું સારું નથી કરતો. આપણા ઘરની દીકરી આપણા ઘરે લક્ષ્મી બનીને આવી છે, એને આમ ન ધૂતકારાય. આપણી બેન પણ લક્ષ્મી જ હતી. ચાલ તું નીકળ અહીંથી. એક શબ્દ પણ કોઈ નહીં બોલતા. પરેશ, પરેશ ત્યાં બહુ ખોટું કર્યું. તું વિચાર કર, કાલે આપણી મીરા પણ પાર્કે ઘરે જશે અને એમની સાથે પણ જો આવું જ કંઈક થશે તો? બા તમારે બધી વાત મારી ફરીને હું જ કેમ આવી જાઉં છું? જે વાત કરવાની છે ને એ કરો. બા, બસ. આ 20 વર્ષથી મારા શરીરમાં લાય બળતી હતી. મેં આજે એનો બદલો લીધો છે. બદલાથી કોઈનું કાંઈ નથી વળ્યું. બદલો લીધો? શું મળ્યું બદલો લેવાથી? ઘરની લક્ષ્મી બહાર જતી રહી અને આજ પછી આપણી દીકરીને પણ કોઈ નહીં લઈ જાય, કારણ કે આ વાત હવાની જેમ બધે ફેલાઈ જશે. પરેશ કેમ નથી સમજતો આ બધું? કેમ? બેટા આ હાર કેમ તે પહેર્યો છે અને રડે છે કેમ તું? પપ્પા, મારા સસરાએ મને હાર પહેરાવ્યો છે અને મને ઘરની બહાર કાઢી મૂકી. અરે એ નાલાયકની આટલી હિંમત! પણ તને આ હાર પહેરાવીને ઘરની બહાર કાઢી મૂકી, પણ શું કામ? તારી કઈ ભૂલ છે? પપ્પા, મેં તમને એક વર્ષથી નહોતું કહ્યું. મારા સસરા અને મારા નણંદ મને એક વર્ષથી હેરાન કરે છે. હું બધું સહન કરતી હતી. છેલ્લે લોકોએ મારી સાથે આવું કર્યું. ખબર નહીં મને મેં શું બગાડ્યું છે એ લોકોનું. તારો સસરો તને હેરાન કરતો હતો? એ નાલાયક શરમ ન આવી એને?
કે વહુ જેવી દીકરીને આવી રીતે હેરાન ન કરાય. અને કાઢ આ બધું. બેટા એ જ્યારે આ આવ્યો હતો ને ત્યારે જ મને શંકા ગઈ હતી કે આ નાલાયકના દેખાડવાના અલગ છે અને ચાવવાના અલગ છે. અહીંયા જ્યારે આવ્યો ને તારું માગું લઈને ત્યારે તો બહુ મીઠી મીઠી વાતો કરતો હતો, પણ મને નહોતી ખબર કે આના પેટમાં આવડી મોટી કાતી છે અને એ કોઈને કાંઈ સ્વરૂપે એના દીકરાના લગ્ન તારી સાથે કરાવીને મારી દીકરીને હેરાન કરવા માંગતો હતો. એ જૂનો બદલો લેવા માંગે છે. શેનો બદલો પપ્પા? શેનો? બેટા આ બહુ 20 વર્ષ પહેલાંની વાત છે, પણ એ બધી વાત તો એ કહેતો તો હું ભૂલી ગયો છું. અને હવે તો આ બધું વેર ઝેર આ બધું ભૂલી જવાનું હોય અને એક પ્રેમથી રહેવાનું હોય અને આપણા દીકરામાં જ આપણી ખુશી હોવી જોઈએ એ વાતો કરતો હતો. અને એ નાલાયક આટલી હદે ગયો. હવે હું એને નહીં છોડું. એને હું બતાવી દઈશ કે આ ધનરાજ શેઠ જેટલો બહારથી દેખાય ને એટલો એ અંદર પણ છે. જોઈ લઈશ એ વિશ્વનાથને વિશ્વમાંથી એનું નામ ભૂસાવી દઉં તો મારું નામ ધનરાજ શેઠ નહીં. ચાલ મારી સાથે. પણ પપ્પા કોણ જાણે આ શું થવા બેઠું છે. પપ્પા શું કરે છે ને સમજાતું જ નથી. તારો અને પપ્પાનો બંનેનો વાંક છે. આ બદલો લેવા માટે સિયા સાથે આવું કરવાની શું જરૂર હતી? રસ્તામાં એને રોકીને થાકી ગયો, પણ એને મારી એક વાત ન સાંભળી. અરે અહીંયા ઘરમાં પણ એને શાંતિથી ન રહેવા દીધી. એટલું બોલ્યા અને હું કહું એટલે પછી મને ગમે તેમ બોલે. બસ બા, જો હજી. મને નહોતી ખબર કે પપ્પા એની સાથે કઈ બદલો લે છે. ખરેખર મને આ વાતની કઈ નથી ખબર. હા, પપ્પા તને ચડાવતા રહ્યા ને તું ચડતી રહી. વિશ્વનાથ ક્યાં છે હરામખોર? પપ્પા ધનરાજ, આ વિશ્વનાથના ઘરમાં આવીને ઊંચા અવાજે બોલવાની તારી હિંમત કેમ થાય? બસ બતાવી દીધી ને તારી ઓકાત. મને ખબર જ હતી કે તું તારી જાત ઉપર ઊભો રહીશ, એટલે જ મેં મારી દીકરીને ના પાડી હતી. પણ જ્યારે તું મારા ઘરે આવ્યો અને 2 હાથ જોડીને માફી માંગીને ત્યારે હું ઓગળી ગયો. મારે એમ કે આ 20 વર્ષનો વિશ્વનાથ નથી, આ મારી સામે બેઠો ને એ અત્યારનો વિચારસરણીનો વિશ્વનાથ છે. પણ હું ભૂલી ગયો હતો તારી ઓકાત અને તારી જાત એની એક છે. ખાલી તારું ઉપરનું રંગરૂપ જ બદલાઈ ગયું હતું. બસ, હું અહીંયા તારું ભાષણ સાંભળવા નથી બેઠો. જે હોય તે બકી નાખ. અરે તારે બદલો લેવો હોય તો મારી સામે બદલો લેવાય. આ મારી દીકરીને શું કામ તું વચ્ચે લાવ્યો? યાદ કર 25 વર્ષ પહેલાની વાત. મારી બેન તારા હિસાબે એને આત્મહત્યા કરી અને તને જે પૈસાની ભૂખ હતી ને એ તારી છોકરીને પૈસા સાથે તારી ઘરે પાછી મોકલી. એ ત્યારે પણ તારી ગેરસમજ હતી અને અત્યારે પણ તારી ગેરસમજ જ છે. પૈસાની ભૂખ નહીં. મેં તારી બેનને એમ કીધું હતું કે ખાલી 1 મહિનો ખમી જા, 1 મહિનામાં હું બધું જ સરખું કરી દઈશ. પણ નહીં, તારી બેન મારા ભાઈના પ્રેમમાં આંધળી હતી એટલે એ 1 મહિનો જીરવી ન શકી. અને મેં એને કીધું હતું 1 મહિનામાં જો તને હું મારા ભાઈ સાથે લગ્ન ન કરાવું ને તો તમે બંને ભાગી જજો અને હું લગ્ન બીજે કરાવી દઈશ. પણ નહીં, એ જીરવી ન શકી તારી બેન અને એને આત્મહત્યા કરી. બસ ત્યારથી તારે આ વેરનો દાવાનળ તારી અંદર પ્રગટ થતો અને એનો આજે તે બદલો લીધો. પપ્પા, હવે કઈ છે જવાબ તમારી પાસે તો કહો. હજી પણ એમનો જ વાંક છે. અને એ બિચારી તો ભગવાનને વાલી થઈ ગઈ અને આ સચ્ચાઈ ખાલી એની સિવાય અને મારી સિવાય કોઈ નહોતું જાણતું. અને બસ ત્યારથી તારા મગજમાં બસ આ જ બેસી ગયું હતું કે તારી બેને જે આત્મહત્યા કરી એનો ગુનેગાર હું છું. એ હું નહીં, પણ એની ગેરસમજના હિસાબે એણે આત્મહત્યા કરી છે. અને એ જેમ મારી દીકરી સામે બદલો લીધો ને એવી રીતે ધારું ને તો હું તારી મીરા સામે પણ બદલો લઈ શકું એમ હતું. એટલે તું કહેવા શું માંગે છે? તારે સાંભળવું છે ને? આ કોને પ્રેમ કરે છે? હું બ્લેકમેલ કરીને
તને પણ બદલો લઈ શકું, તારી સામે પણ બદલો લઈ શકું. તારે જાણવું છે ને મેં તારી મીરા સામે શું કામ બદલો ન લીધો? કારણ કે એ દીકરી તારી નહીં, મારી પણ દીકરી જ છે. સાગર, પૂછ પૂછ તારી મીરાને આ કોણ છે એમ. કોણ છે મીરા? બોલ ને. અરે એ શું જવાબ દેવાની, હું જવાબ આપું છું. એ બંને એકબીજાને પ્રેમ કરે છે અને હું ધારું તો આને વચ્ચે રાખીને તને બ્લેકમેલ કરી શકું, તારી ઇજ્જત ઉછાળી શકું, તારી આબરૂના ધજાગરા ઉડાડી શકું. પણ નહીં, મેં એવું કંઈ ના કર્યું. કારણ કે તારી દીકરી મારી દીકરી છે, પણ તું બધું ભૂલી ગયો. પપ્પા વિચાર તો કરો, તમે જેની સાથે બદલો લેવા માંગતા હતા એ પણ તમારી સાથે વેર વાળી શકે એમ હતું, પણ એણે એવું કંઈ જ ના કર્યું. અને તમે જેનો કંઈ વાંક નથી, મારી વહુ સિયાનો કોઈ જ વાંક નહોતો, અને તમે એ લોકો એને ત્રાસ આપતા રહ્યા. આ ઘરમાંથી તમે કેવી રીતે ધક્કો મારીને કાઢી મૂકી? ધનરાજ શેઠ, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. ધનરાજ શેઠ, મને માફ કરો. બસ બસ વિશ્વનાથ, મને માફ કરો. સિયા બેટા, મારી ભૂલ થઈ ગઈ. પપ્પા, તમે માફી ન માંગો. મને તમારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. બસ આવી રીતે વેવાઈના પગમાં પડીને તારે વેવાઈને નીચો બતાવો છે. ધનરાજ, ક્રોધના આવેશમાં આવીને મેં શું કરી નાખ્યું. મારું કુટુંબ આખું વેર વિખેર થઈ ગયું. મને માફ કરી દે મારા ભાઈ. મેં તને કીધું ને કે હાથ જોડીને મને શર્મિંદો નહીં કરે. અને આ વેર, વૈભવ, વ્યાજ આ બધું તો માણસને ધૂળમાં ફેરવી નાખે છે, પનોતી કરી નાખે છે માણસને. ભાભી, મને માફ કરી દો. મેં પણ પપ્પાની વાતમાં આવીને તમને બહુ જ હેરાન કર્યા છે. અને બા તમે પણ. હું ભૂલી જ ગઈ હતી કે તમે બધા જ તો મારો પરિવાર છો, અને તમારી સાથે જ વેર કરીશ તો જિંદગી કેવી રીતે ટૂંકી કરીશ. અંકલ, આઈ એમ સોરી. નહીં નહીં બેટા, દીકરી બાપની સામે માફી માગે ને એ સારું ન કહેવાય. બેટા, જોયું ને તારી ક્રોધની જ્વાળામાં આજે કેટલા પરિવાર વેર વિખેર થઈ ગયા. અરે આટલું બધું તું વેર વાળવા ગયો, છતાંય આ માણસની મહાનતા તો જો. એ ધારત ને તો આપણી મીરાને બરબાદ કરી શકત અને એ બદલો વાળી શકત. પણ નહીં, એ ધનરાજ છે, વિશ્વનાથ નહીં, કે જે ક્રોધની જ્વાળામાં ભભૂકતો રહે. બાબા, તમારી વાત સાચી છે. હું ગુનેગાર છું તમારો. તમે મને જે સજા આપી હોય તે આપી શકો છો. બસ હવે હાથ મૂકી દે અને અહીંયા મૂકી દે. વિશ્વનો નાથ છે મારો વિવાહ, વિશ્વનાથ. તારી સજા એ જ છે કે સિયાને પ્રેમથી સ્વીકારી લે અને મીરાને પ્રેમથી વળાવી દે. હા બા, આજથી સિયા મારી વહુ નહીં, મારી દીકરી છે.